જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું રામદેવ પીરના નોરતા 2025, રામદેવ પીરના પ્રાગટ્યની કથા અને રામદેવ પીરના પરચાની ગાથા। રામદેવ પીર એટલે 12 બીજના ધણી। ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય। આ 9 દિવસ એટલે તો રામાપીરની વંદનાનો સર્વશ્રેષ્ઠ અવસર। 12 બીજના ધણીની વંદનાનો સૌથી શ્રેષ્ઠ અવસર એટલે રામદેવ પીરના નોરતાનો અવસર। ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે। રામદેવ પીર એટલે દુખિયાના બેલી, રામદેવ પીર એટલે તો 12 બીજના ધણી। રામદેવ પીરના ભક્તો તેમને રામાપીર તરીકે પણ સંબોધે છે। સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે। સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેના અનુયાયીઓની સંખ્યા વધુ છે। શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે। કેટલાક લોકો ઉપવાસ પણ રાખે તો ઘણા રામદેવ પીરના લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરી। તો આ જ નવરાત્રિ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામાપીરનો જન્મદિવસ મનાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે। ત્યારે આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ। 12 બીજના ધણી એવા રામાપીરનો જન્મ લગભગ 600 વર્ષ પહેલાં વિક્રમ સંવત 409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો। રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર નામે ગામ આવેલું છે। આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે। કહેવાય છે કે ત્યાં માતા મિનળદે અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારકાધીશ પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું। અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા। તેમને કોઈ સંતાન ના હોય તેથી તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી તેમના સપનામાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો। અજમલરાય પત્ની મિનળદેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા। દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી હતી। સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા। અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનળદેવીની કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું। રામદેવ પીરના અપરંપાર પરચાઓ છે। એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખડમાં કંકુના પગલાં પડ્યા। એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવ પીરને ભમ્મર ભાલું, ગુગળ ધૂપ, ભસ્મ, ધોળી ધર્મ ધજા અને આદિ પંથની અલખની જોડી ભેટ આપેલી। જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેના અનેક પરચા લોકોને મળવા લાગ્યા। એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું। રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો। 12 ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જય જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું। ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનો અને ભજનોનું વિશેષ મહત્વ છે। અષાઢ સુદ બીજના દિવસે રણુજામાં રામાપીરે પાટોત્સવ કર્યો અને શિવશક્તિને નિર્જ્યા ધર્મ અને ગૃહસ્થ ધર્મ વિશે વાત કહેલી। તે વાત રામાપીરે ઉપસ્થિત રહેલ સર્વને જણાવી। નિજ એટલે પોતાનો ધર્મ। નિજ્યા ધર્મના આદ્ય સ્થાપક શિવ અને શક્તિ છે। આ નિજ્યા ધર્મમાં સ્ત્રી કે પુરુષમાં કોઈ ભેદભાવ નથી, જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ નથી। જે પુરુષ પર સ્ત્રીને પોતાની માતા સમાન માની મનમાં દ્રઢ માતૃભાવ રાખે છે અને તે જ રીતે સ્ત્રી પણ પુરુષને સગા ભાઈ જેવો સમજે તેવો લોકોને જ આ નિજ્યા ધર્મનું સ્થાન છે। ગૃહસ્થાશ્રમ અને માનવ સેવા મહાધર્મનું એ પહેલું પગથિયું છે। જેમણે પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલા કે એવા પતિ પત્ની એકમતવાળા હોય છે। રામાપીરે થાવર એટલે કે શનિવાર, બીજ એટલે કે અજવાળી બીજના દિવસને મહત્ત્વ આપ્યું છે। અજવાળી બીજ એટલે સુદ બીજના દિવસે પાઠ હોય ત્યાં રામાપીર હાજર રહે એટલે તેમને 12 બીજના ધણી પણ કહેવાય છે।
એવું પણ કહેવાય છે કે તમામ જીવ, ઝાડ, પાન, વનસ્પતિ, પશુ, પક્ષી વગેરેની ઉત્પત્તિ બીજ દ્વારા થઈ છે. જ્યારે રામદેવ પીરે માતાની ઉદરે જન્મ ધારણ કર્યો ન હતો, તેઓ સ્વયં પ્રગટ્યા હતા. તેથી રામદેવ પીર બીજ બહાર પણ કહેવાય છે. 54 વર્ષની ઉંમરે રામદેવ પીરે વિક્રમ સંવત 1515ની સાલ ભાદરવા સુદ 11ને ગુરુવારના દિવસે રણુજા રામદેવરામાં સમાધિ લીધી અને 2 દિવસ પહેલાં એટલે કે ભાદરવા સુદ 9ના રોજ રામદેવ પીરની પરમ ભક્ત ડાલીબાઈએ પણ સમાધિ લીધી. રામદેવ પીરે સમાધિ લીધા પછી રાણી નેતલદેને 2 જોડિયા પુત્ર ઉતર્યા. એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાધુજી રાખવામાં આવ્યું. રામદેવ પીરે સમાધિ લીધા પછી લગભગ 225 વર્ષ બાદ હરજી ભાટીને પરચો આપ્યો હતો. શિવ પાર્વતીએ આદિપંથના નિજ્યા ધર્મનું નામ આપેલું છે. આ આદેશનો પ્રચાર કરવા માટે દરેક માસની અજવાળી, સુદ બીજ, ત્રીજ, પાંચમ, 11, 13 અને પૂનમના દિવસે પાટ મંડપનો ઉત્સવ કરવાનો ગાદીપતિ ધર્માધિકારીનો નિર્ણય કરેલો છે. સાધુ સંતો, જતી સતી, સિદ્ધયોગી ભક્તો વગેરે પાટોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આખી રાત ભજનાનંદી બની જાગરણ કરે છે, જેને જમા જાગરણ પણ કહેવાય છે. તેમાં ઉપસ્થિત નરનારીઓ ગતગંગા, ગતના ગોઠી અને ગતમાર્ગી તરીકે પણ ઓળખાય છે. પહેલા યુગમાં રાજાને પાટ મંડાવ્યો, તેમાં રાણી નેતલદેએ એને મોતીડે વધાવ્યા. પાટની ગુરુગાદીએ આદિનાથજી અને કોટવાળ તરીકે ગણેશજી હતા. પ્રહલાદ રાજાના સમયે 15 કરોડમાંથી 5 કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદને પામ્યા. બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાટ પુરાવ્યો, તેમાં રાણી તારાદેએ પાટને વધાવ્યું. પાટના ગાદીપતિ તરીકે ચોરંગીનાથ અને કોટવાળ તરીકે ગરુડજી હતા. તે સમયે 21 કરોડમાંથી 7 કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદ પામ્યા. ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજાએ પાટ મંડાવ્યો. રાણી દ્રૌપદીએ પાટ વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે મચ્છરનાદ અને કોટવાળ તરીકે ભૈરવજી હતા. તે સમયે 27 કરોડમાંથી 9 કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદ પામ્યા. ચોથા યુગમાં બલિરાજાએ પાટ પૂર્યો અને તેમના રાણી વિદ્યાવલીએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ગોરખનાથજી અને કોટવાળ તરીકે હનુમાનજી હતા. તે સમયે 36 કરોડમાંથી 12 કરોડ ધર્મમાં ભળીને નિર્વાણ પામ્યા. આમ 4 યુગના 4 પાટ જેટલા નિર્વાણ પદ પામ્યા, તેનો સરવાળો 33 કરોડ થયો. આ 33 કરોડ જે નિર્વાણ પદ પામ્યા તે 33 કરોડ દેવતાઓનું સ્થાન પામ્યા હોવાનું મનાય છે. જેસલ તોરલ, માલદેર ઉપાદે, ખીમડીયો કોટવાળ, રાવત, રણસિંહ, હળબુજી, હરજી ભાટી સહિત અનેક ભક્તોએ ભક્તિભાવનો એક અનોખો રંગ જમાવ્યો હતો, જેમના ભજનો આજે પણ લોકોના હૈયે મોજૂદ છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.